નવા વર્ષથી ઓડિશાના પુરીમાં આવેલા આ જગન્નાથ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે ડ્રેસ કોડ ફરજિયાત કરવામાં આવ્યો છે અને મંદિરના પ્રશાસનના જણાવ્યા અનુસાર નવા વર્ષનો વેત સૂઈને નવા પહેલા દિવસે મંદિરમાં પરિસરમાં પાન, ગુટખા ખાવા અને પ્લાસ્ટિક વસ્તુઓનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેની જગન્નાથ મંદિર પ્રશાસનના એસટીએના અધિકારીએ જણાવ્યું છે કે આ પેન્ટ, શોર્ટ, ફાટેલી જીન્સ, શર્ટ, પહેરેલો ડ્રેસ પહેરવા ભક્તોને મંદિર પ્રવેશ આપવાની નહીં અને 9 ઓક્ટોબર જિલ્લા કોર્ટને લઈને આદેશમાં અમલ 1 જાન્યુઆરીથી જાણવામાં આવી હતી. મંદિર પવિત્રતા જાળવવા પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. એસટીએ ડ્રેસ કોડ નિયમ સાથે સોમવારે મંદિર આવતા પુરુષ ભક્તોને ટુવાલ પહેરેલ જોવા મળ્યા અને સાડી સલવાર કમીજ જોવા મળ્યા. અધિકારીઓને પવિત્રતા જાળવવા અને પરિસરે ગુટખા, પાન ખાવા સહિત પ્રતિબંધ મૂકાયો છે અને ફટકારવામાં આવી રહ્યા છે. મંદિરના સહિત દ્વારા તેના સુરક્ષા મંદિર લઈને ઉમટેલા સેવકો નજરને બપોરે 12 વાગ્યા સુધી 1.80 લાખ ભક્તો આવી રહ્યા છે. સેટેલાઇટમાં શ્રી કુમારસિંહે જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીએ આ વખતે પ્રથમ દિવસે મંદિરમાં દર્શન લગભગ બમણી સંખ્યામાં ભક્તો જોવા મળે છે. રાત્રે 2 વાગ્યા સુધી અને 12 વાગ્યા સુધી 1 લાખ સેટેલાઇટમાં શ્રી કુમારે બમણી સંખ્યાના ભક્તો આવ્યા છે અને રાત્રે 2 વાગ્યા આસપાસ ભક્તો આવવા લાગ્યા હતા. નવા વર્ષમાં પ્રથમ દિવસે ભગવાન જગન્નાથ દર્શન માટે 2.5 લાખથી વધુ ભક્તો ઉમટ્યા છે અને મંદિરના દરવાજા ખુલ્યા બાદ લોકો કતારમાં ઊભા જોવા મળ્યા હતા. બપોરે 12 વાગ્યાથી 1,80,000 સુધી શ્રદ્ધાળુઓ ઝૂક્યા